जय द्वारकाधीश गाइस, गुड मॉर्निंग, हर हर महादेव। तो गाइस सवार सवाરમાં હું આવી છું ધારે, કેમ કે છે ને વિડીયો અપલોડ કરવાનો હતો અને મેં આજે વિડીયો અપલોડ કરવા લગાડ્યો તો પણ નેટ બંધ કરીને તો સવારમાં ખબર પડી કે યાર વિડીયો જ અપલોડ નથી થયો। પછી ધારે એવી ફટાફટ અત્યારે 8 વાગે આવી ગયા છે, અત્યારે થયો છે વિડીયો અપલોડ ને ધારે જો કેવું ખડ ઉગી ગયું છે। આઈ ડોન્ટ નો ક્યું બતાવો। આમ જો કેટલું બધું ખડ ઉગી ગયું। હમણાં માલ ચોડતા નથી, હવે તો આવું રહેશે ને આ ખબર નહીં આવું ખડ કેમ ઉગે છે। જો આવું જો અહીંયા છે, અહીંયા લાગઠ અત્યારે ઉગે છે ને કેવા લીલા ઘાસ લાગે છે। જો આ વખતે આની માત્રા બહુ વધારે છે, કેમ કે વરસાદ થયો હતો ને એટલે ઓલી બાજુ તો બહુ વધારે છે। જો અહીંયા આખું ગ્રીન ગ્રીન થઈ જાય। ફિલહાલ જો ખેતરમાં પાથરા થઈ ગયા છે, થોડું ઘણું ખેંચાઈ પણ ગયું છે। હવે એટલું બાકી છે ને એટલો ભાગે બાકી છે આ ભાગ ના, થોડોક એટલે ઊંધીથી વીણવાનું બાકી છે। અહીંથી એટલું એ થોડુંક છે 10-12 ઓળ, તો એ વીણીને ખેંચી નાખવાનું છે। સમજાણું ગાઈસ, તો હાલો હવે ઘેરે જઈ। ઓકે ચાલો, તમને હું આજનો આખો દિવસ કેવો જશે એ પણ કહીશ, કેવો આપણે આઈ ડોન્ટ નો હું બોલું છું। હાલો તમને લઈ જાઉં ઘરે। એક તો સવાર સવારમાં જાગવું પડે ને એ બહુ મુશ્કેલ થઈ ગઈ છે, એમાં ઠંડી પડે છે। હું તો ઊભા થતા હવે ચાદર લઈને આવી ગઈ ધાર ઉપર। ચાલો ને જો ગઈ સવાર સવારમાં ભેંસો કરે છે એનો નાસ્તો, ખડ ખાય છે, કેમ કે ખડ વધી ગયું છે ખેતરમાં બહુ વધારે વરસાદ થયો ને એમાં ને અહીંયા જોવા બેન છે જો ખાવા દઈ ગયા ગઈ। ચાલો સવાર સવારમાં જુઓ તમે કેટલી બધી ચકલીઓ આજે તો આવ્યું છે। જુઓ रुको, ओके दिखाती हूँ, ये देखो કેટલી બધી પ્રીટી પ્રીટી ચકલીઓ છે ગાઈસ। અહીંયા જોડ્યો હેલો, ભાગવા માંડ્યું ગાઈસ મને ભાઈને ને જો કંઈક આવું કામ ચાલે છે અત્યારે ખેતરમાં, મતલબ આ થઈ ગયું છે। તો જો આ અમે કાલે છે ને આ બધું હાઠિયું ભેગી કરીને અહીંયા નાખી દીધી ને થોડીક ઓલાપણી નાખી દીધી ને વચમાં 2 ખાંયું કરી નાખ્યું, અહીંયા ને અહીંયા સમજાણું એમ। આજથી જેટલું પગ એમ હતું એટલું અહીંયા નાખી દીધું, બીજું ના નાખી દીધું। ટ્રેક્ટર આવશે તો પગાડી દેશે અહીંયા, સમજાણું। તો એવું કામ હાલે છે અત્યારે ખેતરમાં ને આગળ આગળ શું કરશું બતાવી ને કોને ખબર। આ ચકલિયું આજે કેટલું બધું આવ્યું છે ને કેટલું સુંદર સુંદર નનકી નનકી ભોડિયું દેખાય છે। આ વચ્ચે ફોનમાં બહુ નહીં બતાય પણ બહુ મસ્ત છે અને બોલે છે કેવું મીઠું મીઠું। આ જરી અહીંયા ગયું। ઓકે ગાઈસ ચલો, આવી રીતે ખડકવાની હોય હાઠિયું ને ઓલેને કહેવાય ઘાહિયું કરી નાખ્યું એમ ને અહીંયા જો જરા આટા મારે છે। ઓકે ગાઈસ ચલો, બંધ નથી થતું ગાઈસ, તૂટી ગયું સોરી। તો ગાઈસ અત્યારે વાગ્યા છે દિવસના 5 ને 5 વાગે હું મહાદેવની પૂજા કરું છું। યસ ગાઈસ 5 વાગે કરું છું। તો છે ને આપણે અત્યારે મહાદેવની પૂજા કરી નાખી, કેમ કે આજે બપોર પછી હું છે ને ખેતરમાં નથી ગઈ, ઘેરે જ છું, કેમ કે હાઠિયું ખેંચાઈ ગયું છે। ઓલા ભાગમાં જવાનું છે, જઈશું તો મહાદેવની પૂજા કરી લઈએ પહેલાં તો આપણે। યસ તો જો ગાઈસ મેં મહાદેવની પૂજા કરી નાખી છે ગાઈસ। હવા અત્યારે બહુ વધારે છે, નીચે લઈ લો બસ રહી જાને ભાઈ, બસ નીચે મૂકી દીધું। જો ગાઈસ કેવા મહાદેવ સુંદર લાગે છે। કેડી છે જો અહીંયા
ખરોળિયો છે ને કોઈ એમ તો યસ જો તો ગાઈઝ હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો મારા વાળ પણ ભીના છે. ઓકે સો બાય ને મળીએ પાછા નવા વિડીયોમાં. ઓકે સી યુ બાય. નહીં હું ફરી એક વસ્તુ બતાવું. મારા ગુલાબમાં પણ ગુલાબ આવે એમ છે. લેટ મી દેખાડું. હાલો તો ગાઈઝ તમને બતાતું હોય તો કદાચ આ જો આ ઝૂમ થાને ભાઈ નથી. હવે આ કળી છે ને આ કલીમાં આવવાનું છે ગુલાબ. હજુ બતાય દીક્ષા ભાઈ નહીં એટલે છે ને મેં આની ફરતી આવું બધું લગાડી દીધું તો આને ઠંડક મળા રહી. આઈ થિંક એવું કંઈક હોય સમજાણું. ભીનું રહે મતલબમાં. કવડું છું છે મારું ગુલાબ. હવે આમાં ફૂલ આવશે. ઓ માય ગોડ. પછી મહાદેવને ગુલાબ ચડાવશું. બસ જસ્ટ એ માટે જ મેં આ ગુલાબ ચોપેલું છે. ઓકે ગાઈસ આ બધા ખર્ચ છે ને એ ટાઈમ નથી રહેતો લેવાનો. આળસ આવવા માંડે. હાલો બાય.